સિહોરના દરબારગઢ રોડ પર આવેલી પ્રાથમિક તાલુકા શાળાની બાજુમાં સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ અત્યંત જર્જરિત હાલતમાં છે। તેનું ફાઉન્ડેશન તૂટી ગયું છે અને તેની અંદરથી પોલ પણ તૂટી ગયો હોવાથી તે ગમે ત્યારે પડી શકે તેમ છે। શાળાના રસ્તે આવેલો આ જોખમી વીજ પોલ બાળકો, સ્થાનિકો, રહીશો અને વાહન ચાલકો માટે મોટો ખતરો બની ગયો છે। આ બાબતે પીજીવીસીએલ કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ દુર્ઘટના બને તે પહેલા જોખમી વીજ પોલ બદલવામાં નહીં આવે તો આ મામલે સ્થાનિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે। અક્ષયભાઈ શાંતિલાલ ભટ્ટ છે। હું વોર્ડ નંબર 7 માં સંયોજક તરીકે સંગઠનમાં સેવા આપી રહ્યો છું। આજે એક વાત કરવાની છે કે કાણકિયા શાળા નંબર 1 પાસે એક થાંભલો આવેલો છે રહેણાંક વિસ્તારમાં, જે ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે અને એનું ફાઉન્ડેશન પણ નીકળી ગયેલ છે। હવે બાજુમાં જ્યારે નિશાળ હોય, રિસેસના સમયે બાળકો અવરજવર કરતા હોય અથવા તો ભાગ લેવા નીકળતા હોય અને એ સમયે જો આ થાંભલો પડે તો દુર્ઘટના થવાનો સંભવ રહેવો જરૂરી છે। આજુબાજુના રહીશોએ પણ આ બાબતે મને અવારનવાર વાત કરેલી અને એ બાબતે જીબીના ચુડાસમા સાહેબને પણ મેં ફોટા સહિત લખાણ મોકલી આપેલ છે। બાબતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને એ થાંભલાને બદલાવીને ફાઉન્ડેશન નવું નાખીને વ્યવસ્થિત કરવામાં આવ્યો નથી। તો આ ચોમાસાના દિવસોમાં જો હવે પછી વરસાદ આવે અથવા તો કોઈ એવી ઘટના બને જે દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ, એ માટે આજે સોશિયલ મીડિયાના સંદર્ભે હું આ વાત કહું છું કે સત્તાધીશો આ બાબતે સત્વરે નિર્ણય લે અને યોગ્ય રીતે આ કામ કરીને અહીંના રહીશોની માગણી અને લાગણી સંતોષે। આભાર। અસ્તુ। વંદે માતરમ।